જય માતાજી મિત્રો, આ વિડીયો બહુ સરસ થવાનું છે અને તમે વિડીયોની અંદર બન્યા રહેજો કે આપણે હવે શિકોતર માતા મંદિરે નજીકમાં આવેલું છે મંદિર, તે મંદિરે જઈ રહ્યા છીએ, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. અમારા પાછળ બે ભાઈઓ આવી રહેલા છે, તો અમને આગળથી કંઈક રસ્તો આ રીતનો છે. અમારા મિત્રો આગળ જઈ રહ્યા છે, જોઈ લો નદીનો પુલ આવી રહ્યો છે અને નદીની અંદર આ મંદિર શિકોતર માતાનું છે. આપણે જોવા જઈને તમને મંદિરના દર્શન કરાવીએ છીએ, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. જોઈ લો કે આ રીતના આગળથી આ બાજુના માટે આપણે જવાનું છે. આ સામે જે ગબ્બર દેખાઈ રહ્યો છે એ શ્યાબર ગોગ મહારાજના મંદિર છે. હવે આ જગ્યાએથી આપણે ડાબી સાઈડ વળી જવાનું છે. જો કંઈક રસ્તો આ રીતના કાચો રસ્તો છે, એટલે અહીંયા ધ્યાનથી સાધન ચલાવવું. જો અમારે આ રીતના વધારે રેત હોવાથી અહીંયા ધીરે ધીરે જ વાહન ચલાવવાનું રાખવું, કેમ કે આ જગ્યાએ રેત ઘણી છે. હવે વિડીયોની અંદર બન્યા રહેજો, કેમ કે આપણે નદીની અંદર શિકોતર માતાના મંદિરે પહોંચી જ ગયા છીએ. વધારે હોવાથી અંદર બાઇક દબાઈ જાય છે. તો હવે આપણે શિકોતર માતા મંદિરે આવી ગયા છીએ અને હવે અમે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો વિડીયોની અંદર બન્યા રહેજો. થોડા સમય પહેલાં અમે આવ્યા હતા ત્યારે આ જગ્યાએ પાણી ભરેલું હતું, પણ અત્યારે નદીની અંદર પાણી સુકાઈ ગયું છે. તો તમે જો જીગુભાઈ, મંદિરનો દરવાજો ખોલો. હા, જય માતાજી. તમે પણ લખી દેજો, તમે દર્શન કરી લો અને વિડીયોની અંદર જય શિકોતરમાં લખી દેજો. હવે જીગુભાઈ, તમારે હવે કોઈ કહેવું હે? મિત્રો તમે પણ એક વખત આવી અને હવે માતાજીના શિકોતરમાં દર્શન કરી જાજો. ચતુભા, તમારે કોઈ કહેવું હે? આ શિકોતરમાંનું એક ચમત્કારી મંદિર છે, જે ત્યાં મતલબ આટલી બધી નદી આવે તો પણ વચ્ચે એના થળાથી હલતું નહીં, એટલે એ એકદમ એક કહેવા મતલબ કે ચમત્કારી મંદિર કહેવાય. કે આટલું બધું આ પુલ તૂટી ગયો હતો પણ આ મંદિરને કોઈ નતું થયું. એવું છે એમ? હા, શિકોતરમાંનો એટલો હાથ છે આપણે. બરાબર. આ જગ્યાએ કેટલા વર્ષોથી આ મંદિર હશે? 2017માં જે વખતે આવ્યું ને પેલું 2017માં જે વખત પૂર આવ્યું હતું આપણે, જે વખત આ પુલ તૂટી ગયો, આનું મંદિર છે આ. બરાબર. આ પુલ બધો તૂટી ગયો હતો પણ આ મંદિર વચ્ચે હાલ્યું નતું થોડું પણ. હા, એટલે આ ભાઈનું કહેવું એવું છે કે પુલ તૂટી ગયો હતો નદી આવવાથી, પણ આ મંદિર એની જગ્યાએ અડીખમ ઊભું છે, મંદિરને કશું થયું નથી. તો આટલું શિકોતરમાંનું ચમત્કાર છે. તો વિડીયોની અંદર જય શિકોતરમાં લખી દેજો.